સુરત શહેરની ભેસ્તાન પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર બને તે હેતુથી ભેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર બને તે હેતુથી ભેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી હતી। આ ઓપરેશન માટે ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસીપી સાહેબ, ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ સામેલ રહ્યા। પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું। ખાસ કરીને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊન વિસ્તારની કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી। પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી, જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી કરી। સાથે સાથે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। ભેસ્તાન પોલીસના આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં વિશ્વાસ વધ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ આવા સર્ચ ઓપરેશન ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે।